મોરબીના ગોરખીજડીયા ગામે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા મોટી સંખ્યામાં માછલીઓના મોત અને તેને લઈ ગ્રામ પંચાયતના સરપંચ પણ મેદાને આવ્યા છે અને કેમિકલયુક્ત પાણી અવારનવાર છોડતા હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાતા આખરે તેમને વિડીયો જાહેર કરીને રોષ ઠાલવ્યો છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે જીપીસીબીને અવારનવાર ફોન કરવા છતાં પણ ફોન ઉપાડતા નથી અને માત્ર કહેવા પૂરતી જ કામગીરી કરે છે અને કામગીરી કર્યા બાદ પણ તેનો રિપોર્ટ શું આવ્યો તે બાબતે કાંઈ જાણકારી આપતા નથી. સાથે જ આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અથવા આ કેમિકલયુક્ત પાણી જો છોડવાનું બંધ નહીં થાય તો રણનીતિ ઘડી અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે શું કહી રહ્યા છે ગોરખીજડીયા ગામના સરપંચ, આવો સાંભળીએ. આ અસંખ્ય માછલીઓના મોત આ કેમિકલ માફિયાના પાપે થયા છે. તમે જોઈ શકો છો આ વિઝ્યુઅલમાં ટોપ માછલા મરી ગયા છે, બધાય નાના મોટા, અને આ કેમિકલવાળા પાણીના લીધે જ મરી ગયા છે. આમાં દુનિયાનું માછલું છે અમારા આ નદીમાં, પણ જ્યારથી આ પેપર મિલું થઈ છે ત્યારથી 2-3 મહિને એકવાર પેપર મિલવાળા એનું કેમિકલયુક્ત પાણી છોડી દે એટલે આખા માછલા મરી જાય. વિચાર કરો તમે, આટલા માછલા મરી જતા હોય તો આ પાણી કેટલું ઝેરી છે. એક માછલું નથી બચ્યું. આ આમ તો 3 વર્ષથી આ સમસ્યા છે, પણ 3-4 મહિને એકવાર લોકો પાણી છોડે. ગયા વખતે ઘઉંની સિઝન ઉપર પાણી છોડ્યું હતું ત્યારે ઘણા બધા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા. અમે જીપીસીબીમાં લેખિત રજૂઆત કરી હતી અને એ લોકો આવ્યા, સેમ્પલ લઈ ગયા, પણ એનો કાંઈ જવાબ નથી દીધો હજી. અને લગભગ મેં 100-150 ફોન કર્યા જીપીસીબીના અધિકારીઓને. જીપીસીબીમાં રૂબરૂ પહેલાં ધક્કા ખાધા, પણ કોઈ પણ જાતનો કોઈ જવાબ નથી આપ્યો કે આનો આ રિઝલ્ટ આવ્યું કે આ લઈ ગયા હતા તમારા પાણીના સેમ્પલ તો એમાં આ વસ્તુ આવી. કાંઈ નહીં, કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી આપ્યો. હવે કામગીરી નથી તો લેખિત રજૂઆત કરશું, અને લેખિત રજૂઆતથી કાંઈ જો ન થાય તો ગામ લોકોને સાથે રાખી અને રસ્તા બંધ કરવા પડે તો રસ્તા બંધ કરવા જોશે. બાકી આ પેપર મિલ હવે સદંતર બંધ થાય અમારી માગણી જ હવે એ છે. કેમ કે હવે અમે જીપીસીબીને રજૂઆત કરીને થાય કે છતાં આ બંધ થતું તો હવે આ પેપર મિલ જ આનો બંધ કરો એ જ આનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી.